ઓખા હરણ કડવું 16મું ચિત્રલેખાની ઉત્પત્તિની કથા। પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બે નારીજી? ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી? કઈ વિધિએ આવ્યા અસુરને ધામજી? ધામ આવ્યા અસુરને તેણે કામ શા દેવના કર્યા? મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા? સુખદેવ કહે, સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને, સંદેશ ખોલું નિર્ધાર। એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી। કન્યા કહે, કેમ પ્રગટ કીધી? કહો એમ સરખું કામ। ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ। કન્યા કહે, દુઃખ કાં ધરો? બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂંજવા નિત્ય જાય છે પાતાળ। ત્યારે મને પુત્રી કરીને સોંપજો, હું જઈશ એને ઘરે। સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની પેર। તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન। પ્રધાન કહે, સ્વામી સાંભળીએ, આપો મુજને બાળ। કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ। ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે, જાણે નહીં કોઈ જન। પ્રભાતે પ્રધાન આવ્યો, પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાંય। વાયુ દ્વારા તેણે રૂંધ્યા ને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ। તે જોઈને પાછો વળ્યો, પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન। માગ કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણું ને ઊંચી ચડું આકાશ। એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરિ। પ્રધાન આવ્યો પૂર વિશે તે કૌભાંડે પુત્રી કરી વલણ। કુંવરી થઈ પ્રધાનની, તેનું પરાક્રમ કોઈ પ્રીછે નહીં। સુખદેવ કહે, રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિની કહી। કડવું 17મું ઓખાને ચિત્રલેખા મંદિર માળિયામાં, ભાદરવે જે ઠરે હળોતરા, શત્રુ પાસે માંગે શીખ। જે ઘેર પુત્રી લાડકવાઈ, તેના મા બાપ માંગે ભીખ। બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય। જો અબળા રૂઠી જે કરે, દેવથી નવ કળાય। મણિધર નારીને ઋષિકુળ, નદી નૃપને કમલા। એટલો અંત ન લીજીએ, જો ઈચ્છીએ કુશળ ક્ષેમ। નગર થકી કોઈ એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર। ગોખ બારીને અટારી, તેનો કહેતા ન આવ્યો પાર। મરકતી મણિ મોતીએ જડ્યા, માહે પીરોજાના પાટ। હૈસાળ ગજશાળા છે, હીંચવા હિંડોળા ખાટ। દિવસ માસ ને વરસ ગયા, કન્યા મોટી થાય। ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન થાય। 1.25 લાખ યોદ્ધા રખવાળે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન। તમે રાત્રે જાગો તો 9 મીટો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચર પવન રે। સોણિતપુર પાટણ ભલું, રાય બાણાસુરનું નામ। ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ। ઘડી એકમાં લાવે સોખઠા, ઘડી એકમાં પાટ। નાના વિંધની રમત રમે, ઘડી એકમાં હિંડોળ ખાટ। ઘડી એકમાં ઢીંગલી પોતિયા રમતી હોડા હોડ। હિંડોળે હિંચવાને કાજે, રેશમ કેરી દોડ। ધમધમ ઘૂઘરા ગાજે, ઘૂઘરડીનો ઘોર। નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળશે સોર। રમે જમે આનંદ કરે, પહેલા મંગળ થાય રે। જે નબવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે। કડવું 18મું ઓખા ચિત્રલેખાને પોતાની જુવાની જણાવે છે। જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બની ઘડી ઘડે રે લોલ। તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ। બોલતી ઓખા વળતી વાણી, સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ। મારો જોબનિયાનો લટકો દહાડા 4 રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ। કડવું 19મું કન્યા વિવાહનું ફળ। 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય।
પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાઈ, ગાંધર્વ વિવાહનું ફળ જેને વરસ થાય 2 9, એમ કરતાં વળી વચમાં આવી પડે કાંઈ વાંક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ, એમ કરતાં વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાએ રે. કડવું 20મું. ઓખા ચિત્રલેખા વચ્ચે વાર્તાલાપ. ચિત્રલેખા એણી પેણી બોલી, સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત, તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત, તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય, તાત આપો આજ્ઞાય તો શંભુ પૂંજવા જાવ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂંજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખાનું ચિત્રાત્મક વર્ણન. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીની ચૂંદડી રે, ઓખા તારે બાઈ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વરસ થયા 10 12 રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુઆ કરકંકળ મુદ્રિકા હાર, હે પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, સેંથો તિલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર, બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાંટડી રે, બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પરણાવે બાપ રે, નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. ઓખાની વિરહ વેદના. વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનજી, સહિયર શું અણસારે દોહલ્યા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે, વિષ ઘોળી ઘોળી પીજે, આજ મારે ભૂંડું જોબન્યું મદ પૂરણ મારી કાયજી, પિતા તો પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે, સાસરે નિત્ય જાયને આવે સહિયર મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે સહિયર, એ રે દુખે હું દુબળી મને અન્ન ઉદક નવ ભાવેજી, આ રૂડી સૈયાએ સૂતા નિંદ કઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહળા કાળ દન રે સહિયર, ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુનો અધરસ નવ ચાખ્યો રે સહિયર, મર્યાદાના માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સપને ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી સહિયર, સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસુજી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જોબન જાય જરતું રે સહિયર, બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, અહીં પુરુષ આવે તો પરણું નહીં પૂછું જોશીને લગ્ન રે સહિયર, વચન રસિક કહેતા તરુણી ભારે આવી લટકતી ચાલેજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર સાલે રે સહિયર, સુખ દુઃખ કર્મે કર્યું છે હું લેવાય મારે પાપેજી, બાંધો ગરી મારા કર્મે કરી સૂળીએ ચડાવી બાપે રે સહિયર, મલક તે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી, શાક પાક પીયુને નવ પીરસ્યા આખો પાલવ તાણી રે સહિયર, આકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજ છે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે સહિયર. કડવું 24મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો,
અમે તો તમ પાસે ન રહીએ જો, જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો, મન મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસ જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે છે દર્શન જો, બેની છોકર મત ન કીજો જો, તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, જોબન્યું સહુને હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વે અંગ જો, બહેની રહીએ પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભર્યા લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ કેમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળેને અવનવીએ સુવે જો, માતા ઉમિયાને આરોધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો, વલણ આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાએ રે, સપનામાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદજી ગાય રે. કડવું 25મું. ગોરિયામાની પૂંજા. બાઈ તું એક કુંવારી, હું એ કુંવારી, સાંભળ સહિયર વાત, ગોરિયામાની પૂંજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોરિયામાની પૂંજા થાય, મને કરી આપો પૂતળા હું પૂંજું મારી માય, ફાગણ વદી બીજના દહાડે કરું રે સ્થાપના, ચૈતર સુધી તીજના દહાડે કરું ઉસ્થાપન, સૈયા સેલા પાથરી સંદેસરના ફૂલ, પૂંજે અર્ચી ચોખા ચોડે, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોરિયામા પાસે માગણી. ગોરિયામા માગું રે મારા બાપના રાજ, માતા સદાએ સોહામણી, ગોરિયામા માગું રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોરિયામા માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોરિયામા માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરિયામા માગું રે તમારી પાસ અખંડ હેવાતણી ઘાટડી, ગોરિયામા માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડીને રાખડી, ગોરિયામા માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. ઓખા ગોરિયામાને ઠપકો દે છે. એક દહાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂંજા ઓખા તો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂંજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂંજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય, હું એ આ તારા પૂતળા મારી પૂંજે છે બલાય, 15 દહાડા પૂંજા કીધી બોલાવ્યા નહીં બોલે, હું તો બહેની કહેતી હતી જે નહીં ગોરિયામાં તોલે, પકવાન પેંડે મેલીએ તો કકડો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂંજે છે બલાય રે. શિવના લીજે વારણા જેને નેત્ર બાળ્યા કામ, ત્રિપુરા દૈત્યને વિદારીએ હું કેમ મેલું શિવ નામ રે, શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું રે તે ઈશ, શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગે રાખ, માય ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હું હિમાચળનો ભાણેજ ભાઈ, ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર, ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો હું કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર, નેપુર વાજે વિછવા ગાજે ઝાંઝરના ઝણકાર, માથે દામણી ઝૂમણું ને વળી એકાવળ હાર, જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર,
વાળે વાળે મોતી પરવ્યા મોતીનો શેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ, પકવાન થાળ મોતીએ ભર્યો માહે શ્રીફળ ફોફળ પાન, આક ધતુરો અક્ષીઓ શંખાવળી નિર્વાણ, આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાઈ, મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર, સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર, પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન લીધા હાથ, ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત, તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય, આડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે. કડવું 29. ઓખા ઉમિયાજીને સાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તંબુ ગયા, હું આવી સમુદ્ર વચમાં તંબુ ફૂટી ગયા, ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ, પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાઈ, આણી જ તીરેથી અમે અળગા થયા પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂંજવા સામો દીઠો શંભુ, પરણ્યા પહેલું રાંડ પણ થયું મારા કિયા જન્મના પાપ, ઉમિયા તું તો મારી માવડી છોરુને ન દીજે છે, માવીતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30. ઓખા ગોરિયામાને ઠપકો દે છે. પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ, પાર્વતી કહે માગું વર હું આપું તે તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર, 3 વાર માગું ફરીને વર આપ્યો આ દીશ, લાજ મૂકીને ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ, નિર્લજ થઈ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શ્રાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું તે તેરસે આવી તારે 3 હજો ભરથાર, સાપ એવો સાંભળીને કંપી રાજકુમાર, પુરુષને નારી ઘણેણી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણ ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન, ત્યારે સપનામાં આવી પરણશે પ્રાણ તણો જીવન, તું જાગ્યા કેળે ઓળખજે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળિયામાંય સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એણ કરતાં ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સૈયા પાથરીને શણગાર્યું ભાવન, આજ સપનાંતરમાં આવશે મુજ પ્રાણ તણો જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યા કશ્યપ તન, હજુય ન આવ્યો પ્રાણ તણો જીવન, પહોર રાત તો વહી ગઈ ને હજુય ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, વાયાને બારી ડોલે ખખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરંત બેઠી થાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વીણ નહીં ઉઘાડું હૈડે છે મને ધીર, વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું, જ્યારે ઓખાબાએ ડોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેનો સ્તંભ જ એક, તે તણો પણ છાયો તે ઓખા નજરે દેખે, ઓ પહેલાં આવ્યા છો તુમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેશે બેવના પ્રાણ, સાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો સ્વર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કરે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠી બાળકુમાર, તામસી વિદ્યા મોકલીને તે નિંદ્રાનો ભંડાર, મધ્યરાત તો વહી ગઈ
ને મીચાણા લોચન. સપનાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન.